ફાઇનલી હવે પાછા આવી ગયા અમારા બ્લોગ. પાછા અમે બેસી જાય છે પલંગ ઉપર. ફાઇનલી ખાલી 30 સબસ્ક્રાઈબર કરવાના છે, એટલે 1 સબસ્ક્રાઈબર ઘટે એટલે 30 થઈ જાય. પછી હોનો ટાર્ગેટ રાખવાનો હોય અમારે. છેલ્લે લગી એન્ડ સુધી અમારો વિડીયો જોજો. તમને બકરા અમારા બતાવીએ, પછી બધું બતાવીએ. તમે જોઈ શકો છો આ બકરા છે. ફાઇનલી અમે નવા ઘરે આવી ગયા છે. તમે જોઈ શકો આ અમારું નવું ઘર છે. હવે અમે આવી ગયા ઘરમાં. અને તમને ઓલી ખરે કીધું હતું હવે ત્યાં ચકલી આવતી નથી. એ અમારો વિડીયો 250 વયો ગયો છે. અને હવે અમે જોઈએ કે આ બોડી બનાવવાનું ઉપડે કે નહીં. નથી ઉપડતું. આ 2 લોખંડના છે. ફાઇનલી થોડાક દીમાં મોડિફાઈ કરવાની છે આ ઘરને. આ પંખો છે. અહીંયા અમે અગરબત્તી રાખીએ કેમ કે આ મચ્છર હોય છે. થોડીક સમયમાં આમાં કબૂતર રહે. આ મેળી બની જાય ને હજી કઈ કબૂતર રહે. અંદર કૂતરી નથી બેઠી લાગતી, બેઠી નકર તમને બતાવી દે. ઓલા કૂતરાના બચ્ચા જો પાછું ઓલી પહેલાંના વિડીયોમાં જો આ કૂતરું હૂતું હતું એમ પાછું હૂતું હોય. તમને પાસે લઈને બતાવું. તમે જોયું કે આ હૂતું હોય. ફાઇનલી હવે પાછા આવી ગયા અમારા બ્લોગ ઉપર. આ ઝૂંપડું હતું. જો આપણા બેલા પડ્યા છે અને ચકલી આમાં છે પણ એ બતાતી નથી અમને. તમને લગભગ તો ઓલી બાજુ જઈશ તો બતાય. અહીંથી રસ્તો નથી, કૂતરી પાસે છે. તમને બીજા બ્લોકમાં બતાવીશ. અમારો બ્લોક એન્ડ સુધી જોજો. જેમાં ઢેટ ગોરી છે. તમે જોયો કહો અત્યારમાં ઢેટ ગોરી રહેવા આવી ગઈ છે. આ અમારું બોર્ડ છે. આમાં ચાર્જિંગમાં અમે રાખીએ છીએ. શીશો ઢોરાઈ ગયા તમારા બચી ગયો. ફાઇનલી જોવો તમે ચકલું બોલે છે. અમારું અહીંયા ગોદરું પડ્યું છે ગોદવાનું, એટલે અમે અહીંયા ભલે ને રહેવા દઈએ. ફાઇનલી આ હરિયો પડ્યો હોય લઈ લઈએ અમે. અહીં સાઈડમાં મૂકી દઈએ નડે નહીં એમ. કૂતરું ઉઠી ગયું હોય. હરિયો આ નથી રહેતો. હા ફાઇનલી અમારા બીજા બ્લોકમાં તમને મળીએ.